બી ક્લાયન્ટ્સને પાર્ટીમાં જવું છે તો શું જોઈએ, તો મેં તમને પહેલાં બતાવ્યું છે કે આપણે કેવી રીતે સ્ટેપમાં કામ કરીશું, અને સ્ટેપ બાય સ્ટેપ તમને માઇન્ડમાં આવવું જોઈએ કે આના પછી આ યુઝ કરવાનું છે. અને જ્યારે બી તમે મેકઅપને બધું કરો તો તમારી ટ્રોલી સેટિંગ આટલી નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ, રાઈટ? આપણે એને અતિશય વધારે ધોળા કરવાના નથી. તમને કર્યો હતો ને મેકઅપ, અને આપ્યું હતું લુક, અમે એ લુક તમને ખબર હશે કે આફ્ટર બિફોર કેવું લાગતું હતું, હે ને? તો કોઈ કહે જ નહીં કે આ એક ગર્લ્સ છે, પણ આપણે એટલું ભક્કો કર્યું નહોતું. કસ્ટમર તમારું કામ જોઈને આવશે, તમારા ફેસ કે તમારું જોયું નથી. क्लिनजिंग करने से क्या होता है बताओ? इसको क्या बोलते हैं? और कैसे पकड़ेंगे आप? ऐसे, है ना? फोरहेड से लेके आप क्लीन करोगे इसका फेस. देखो, इसको जितना नीड है इतना ही लगाओगे ना. प्राइमर. क्यों प्राइमर? क्वांटिटी देखो, हर एक चीज की क्वांटिटी होती है ना, 1 ड्रॉप्स. बता पाओगे मेकअप प्राइमर का काम क्या होता है? नहीं. आप जब तक मेकअप करो तब तक उनके ड्राई लिप है तो वो क्या होगा, शाइन हो जाएंगे, थोड़ा ड्राइनेस उसकी चली जाएगी, है ना. सो लिप बाम हमने लगा दिया. बॉक्स है, ये सारे कंसीलर एंड फाउंडेशन से, क्या हमसे फाउंडेशन. ये कौन सा होता है, आपके फेस पे रेडिश है या तो छोटे छोटे दाने, इसको हाइड करता है ये लाइट कलर, है ना. ये सारे आपके फेस के फाउंडेशन है. कौन सा है? सारे फेस के क्या है, और ऐसी पूरी पैलेट आती है, राइट. तो ये कौन सी कंपनी की है? ये मैंने आपको बोला था ना कि मैक की है, क्राइलॉन है, डर्मा है, मेकअप स्टूडियो, ऑल टाइप ऐसी पैलेट आती है फाउंडेशंस की, है ना. आ कયું છે 303 છે, કયું છે 303 નું કામ શું હોય? ફેસ ઉપરના ખીલ છે, પિમ્પલ છે ને હાઈડ કરવાનું. શું કરવાનું? હાઈડ કરવાનું. તો મેં તમને કીધું તો આની પાછળ નંબર છે, જો આવી રીતે સિંગલ બી આવે કે તમે 4-5 કલર લઈને બી કામ કરી શકો. મમ્મી પપ્પાને એવું ફોર્સ નહીં કરવાનો કે તમે આટલું બધું મને લઈ જ દો. નાનાથી શરૂઆત, નાની વસ્તુ લઈને કરી શકીએ આપણે. આપણે મેઇન શું હોય કે તમે શીખ્યા કેવું છે, તમે કરો છો કેવું, એ મેઇન હોય. પ્રોડક્ટ મેઇન હોય, બટ એવું નથી કે કસ્ટમરને તમારે થોડી દેવી છે એટલે ઘરમાં પૈસા નથી તોય મા બાપને ખર્ચો કરાવો. નો. નાની ટ્રોલી સેટિંગ કરો, નાનો થોડોક सामान लाओ ने एनाથી भी काम કરી શકો. एकदम लाइट है ना, तो हम उसको लाइट ही उसको हाइड करेंगे. थोड़ा सा ही अप्लाई करेंगे, ज़्यादा अप्लाई करेंगे नहीं. शुरुआत करवानुं आई पर तमे कोई भी मेकअप करी रह्या छो ने ए बधुं क्या आवे फेस ऊपर, है ने. अहींया तो अहींया तमारा फेस ऊपर पड़े नहीं, एना माटे ध्यान राखवानुं. अने एवी रीते तमारो आई मेकअप एकदम लाइट होवो जोईए. मैं कयो लीधुं छे ने पहेर्युं छे केवुं छे पिस्ता कलर, है ने. तो आपणे पिस्ता ऊपर कलर ऊपर ज करशुं थोडुं एनुं आई शेडो मेकअप. એટલે કે એમને ક્યાં જવાનું છે? ક્યાં જવું છે? તો આની ક્રીઝ લાઈન દેખાય છે, હે ને. જો હું દબાવું છું દેખાય છે ક્રીઝ લાઈન. આને શું કહેવાય? યસ. તો એની ક્રીઝ લાઈન આપણને દેખાય છે ને. પાર્ટીમાં જાવ ને એમ કે મેડમ નેચરલ બ્રાઉન શેડ આપજો કાં તો લાઇટ પિંક આપજો, રાઈટ. એ લોકોને તૈયાર બી થવું છે પણ નેચરલ દેખાવું છે. કેવું? નેચરલ. તો આ મિનિંગ તમને સમજમાં આવવું જોઈએ કે મેકઓવર મેઇન શું છે કે આપણે એને ધોળી બનાવતા નથી, હે ને. એનો ફેસને એકદમ ધોળો ફાઉન્ડેશન લગાવીને હું એને ધોળી નહીં બનાવું, બટ એના ફીચર્સને આપણે ઉઠાવશું કે પહેલાં લુક આ હતું અને હવે મેકઅપ કર્યા પછી, મેકઅપને હેરસ્ટાઈલ કર્યા પછી એનું લુક વધારે સરસ થઈ ગયું, હે ને. તમારી સ્પીડ સાચી હોવી જોઈએ કે કસ્ટમરને સમજાય અને કસ્ટમર
भी काम करो मैंने कलर कॉम्बिनेशंस वगैरह सब दिखाए हैं ना, तो पहले अपने आप को चेक कर लो, फिर कस्टमर के बार बार आप बिगाड़ोगे नहीं ને उसका મેકઅપ. બ્રશ ચેન્જ થઈ જવું જોઈએ. અને પહેલાં ક્યાં ચેક કરવાનું કોઈ બી વસ્તુ? હાથ ઉપર. ક્યાં ચેક કરવાનું? સી. जब मेकअप एंड हेयर कंप्लीट होता है तब उसका उसके पहले हमें ये नहीं पता चलता है कि हम क्या कर रहे हैं. બધાની આઈબ્રો આછી હોય, પાતળી હોય, તો મેકઅપ કર્યા પછી આઈબ્રોને ડિફાઇન ના કરો તો એનો મેકઅપ સારો દેખાય નહીં. તો ક્યાંથી શરૂઆત કરશું? इसे अप्लाई करेंगे, ठीक है, फिर उसको सेट करेंगे. દેખાય છે મારા આઈના સામે ઊભા છો બરાબર? બસ ને હવે રેડી. આઈબ્રો ડિફાઇન માટે છે ને તમે આઈશેડોનો આઈબ્રો લગાવવું હોય તો આ 3 કલર આઈશેડોમાં હોય જ આપણા આઈશેડો પેલેટમાં, એ યુઝ કરી દેવાનું હે ને. એના માટે સ્પેશિયલી ખર્ચવા ના જવાય. ના હોય તો આનાથી તમે કરી શકો, એવું કંઈ નથી, પણ ડાર્ક શેડ લેવાનું. કેવો લેવાનો? લાઇનર પેન્સિલ છે. શું છે? લાઇનર પેન્સિલ. એ લિપસ્ટિકમાં બી ચાલે ને આઈબ્રોઝમાં બી, પેલામાં આઈઝમાં બી ચાલે. ક્યાં ચાલે? લિપસ્ટિકમાં બી ચાલે ને આઈઝમાં બી ચાલે. અત્યારે અહીંયા ધ્યાન રાખો એપ્લિકેશન કેવી રીતે કરે છે, પછી ખુરશીની વાતો પર બધી कैसे खींचोगे? आईब्रोज के ऊपर से खींचोगे. તો તમને આઈડિયા આવશે. જો એની આંખો કેવી મસ્ત લાગે છે ને. હજી આપણે આઈલેસીસ તો લગાવ્યું નથી. આમાં આઈલેસીસ હોય ને પાર્ટીમાં, ब्राइडलમાં, एंगेजमेंटમાં एंड रिसेप्शनમાં. इसमें पता है कि करना है. जब डिफिकल्ट कोई काम करते हैं ना तो आप आंसर देते हैं ना तो पता चलता है इन लोगों का नॉलेज कहाँ पहुँच रहा है, किसने कितना ध्यान से देखा, किसको पता चल रहा है कि ये कलर नहीं ये कलर. मैंने कलर नहीं पढ़ाया था. ओके, इसमें पता चलेगा. एग्जाम तो आधी आपकी यहाँ पे हो जाती है. જે મેકઅપ કર્યો મેં એ મેકઅપની નીચે લાઇનિંગ એવી લીટી કરવી જે આપણે આને કરી છે. પણ થોડું મેકઅપ એકદમ ફિનિશિંગ સાથે થઈ જાય ને પછી તમને એવું લાગે ને કે થોડુંક હજી આપવું છે તો આપી દેવાનું. फाउंडेशन के साथ મોઇશ્ચરાઇઝર કેટલું છે? મોઇશ્ચરાઇઝર 1 ડ્રોપ. એને શું કરશું? મિક્સ કરશું. શું કરશું? મિક્સ કરના હે. ઓકે, પછી શું કરશું? अप्लाई करना है. ડેપ. अप्लाई करना है. આપણે એને બાગડો બનાવવાની નથી. આપણે એનું નેચરલ જ લુક કરવાનું છે. સ્પંજથી શું કરશું? આપણે ઉપર શું કરશું? ડેપ. એકદમ અહીંથી ફ્લેટ આમ સીધું નથી, અહીંથી આ પહોળું છે. મેં તમને કોન્ટ્રિંગ કીધું હતું. ક્યાં ક્યાં કોન્ટ્રિંગ અપાય છે હવે જોયું. આનું ફોરહેડ નાનું છે તો વાંધો ન આવે, નહીં તો અહીંયા ફોરહેડને કોન્ટ્રિંગ આપવું પડે, નોઝને આપવું પડે, લિપ્સ ઓકે છે. અને આ જો લાઈન કીધું તું, જો લાઈન
અહીંયા બધે કોન્ટ્રિંગ આપવું પડે ફેસના ફીચરને ઉભારવા માટે. શેના માટે? ફેસના ફીચરને વધારે સારા બતાવવા માટે શું કરવાનું? કોન્ટ્રિંગ. હવે આટલું આ ગમે તેટલું મસ્ત તૈયાર કર્યું પણ એનું નોઝ કેવું છે? થોડું મોટું છે. તે દિવસે આને આપણે કરી શકતા હતા. કોણ થયું હતું મોડલ? હા, પણ એનું બી નોઝ છે, પણ આપણો ત્યારે મેકઅપ કેવો હતો? DSL. એટલે એનું નાક થોડું પતલું દેખાય છે. કેવું દેખાય છે? નોઝ લાઈન ત્યાં હાઇલાઇટર આપશું એટલે ફેસ હાઇલાઇટ થાય. કેવો થાય? एकदम मैंने सिंपल ही लिया. देखो एकदम लाइट ही डिफरेंट दिख रहा है. આ કઈ લાઈન કહેવાય? શું કહેવાય? અને કસ્ટમરને જ્યારે બી કરીએ ત્યારે એનો ફેસને સાથે ગળાને છે જ લઈ લેવાનું. એને શું? લૂઝ પાવડર. તો આપણે જે ફાઉન્ડેશન ને બધું અપ્લાય કર્યું છે એ લૂઝ પાવડરને સેટ કરશું. શું કરશું? અને એટલું બધું લગાવવાનું નથી. થશે 1 કલાક 2 કલાક 4 કલાક એ ઓબ્ઝર્વ થાય સ્કિનમાં. શું થાય? સ્કિનમાં ઓબ્ઝર્વ થાય, પેનિટ્રેટ થાય. પેનિટ્રેટ થાય એટલે એની ધીરે 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 મેકઅપનો ઉઠાવ આવે. ઘણા ક્લાયન્ટ્સ કે બહુ થઈ ગયો છે તો એને કહેવાનું કે મેડમ બહુ નથી થયો, મેકઅપ માપે છે. પણ જેમ જેમ તમારો ટાઈમ થશે ને મેકઅપ સેટ થાય. સ્કિન ઉપર મેકઅપને સેટ થતાં વાર લાગે. શું થાય? વાર લાગે. ઓન ધ સ્પોટ સેટ થઈ જાય નહીં. મેકઅપ કરાવો તો ફેસ તો થોડો તો ચેન્જ લાગવાનો ને તમારો. તો ક્લાયન્ટને સમજાવવાનું કે આ વસ્તુ આવી રીતે છે કે તમારો થોડા ટાઈમ પછી પેનિટ્રેટ થશે, પછી સેટ થઈ જશે મેકઅપ. પછી એને ખુદને કાઢવો ગમતો નથી. કારણ કે મેકઅપનો ઉઠાવ આવતો જાય ધીરે ધીરે. શું થાય? ધીરે ધીરે મેકઅપનો ઉઠાવ આવતો જાય એટલે એનો મેકઅપ કેવો દેખાય? વધારે સારો. શું લઈશ? કેમ? કાંઈ લગાવશું બ્લશર? कहाँ पे लगाऊँ? ऐसे भी यूज़ कर सकते हो, ज़्यादातर ये करो तो अच्छा. अतिशय मेकअपની પ્રોડક્ટ આપણામાં ના જાય તો ફાઉન્ડેશન મેં 2-3 આંગળીમાં ડેપ કરી બેને મર્જ કરો પછી અપ્લાય કરો. એકદમ લાઇટ પિંક તો થઈ જશે. ઓલું સીધું અપ્લાય કરશો ને એકદમ પિંક થઈ જશે. પછી શું થાય? મેકઅપ પૂછવો પડે, હે ને? પાછું એને લાઇટ કરવું પડે. તો ટેકનિક એવી વાપરો કે તમારે બહુ લાઇટ બી કરવું ના પડે અને મેકઅપ એનો મસ્ત થઈ જાય. એકદમ અતિશય ના થઈ જાય, લાઇટ ઉપર જ બેઝ ઉપર જાય. મેકઅપ સારો હોય પણ હેરસ્ટાઈલ ના આવડે તો મેકઅપનો ઉઠાવ આવે નહીં. હેરસ્ટાઈલ સારી હોય પણ મેકઅપ ના હોય તો એનો ઉઠાવ આવે નહીં. તો બેવ એકબીજાને અરસપરસમાં ચાલે, એકબીજા વગર ચાલે નહીં. તો એકબીજાનું અધૂરું કામ એ બે એકબીજા બી એ લોકો સિલેક્ટ ના કરે કે ભાઈ હા મારું આ તો. હવે એને આપણે લાઇનર કરશું. શું કરશું? તો સિન્સિયરલી જ્યારે કોઈ કરી રહ્યું છે ને ત્યારે ફોકસ તમારે જ્યારે તમારું કરવાનું ત્યારે ઓલું આ બોલશે ઓલું આ બોલશે પણ ત્યારે તમે ફોકસ આપવું નહીં એટલે તમને મિસ્ટેક પડે. એટલે તમે તમારી જાતને ઇમ્પ્રૂવ કરો સારી રીતે. વસાવી લેવાથી બધું આવડી જાય એવું હોતું નથી. બહુ મહેનત કર્યા પછી બધું થાય છે. પહેલાં થતું નથી. एकदम हल्के हाथों से देखा, मैं वजन नहीं दे रही हूँ.
मैं चोटी बना रही हूँ। क्या बना रही हूँ? चोटी। इसकी हेयर स्टाइल, अभी पार्टी में जाना है तो इसके अकॉर्डिंग हमारी हेयर स्टाइल बनेगी, ठीक है।